હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે મે 2023ના 7/5/2023 થી લઈને 13/5/2023ના કરંટ અફેરના પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। અહીંયા વીક 19 એટલે કે 19મા અઠવાડિયાનું કરંટ અફેર આપેલું છે અને તેની અંદર તાજેતરની જે બી ઘટનાઓ બની હતી તેના ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે। ત્યારબાદ મિત્રો આઈસીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપેલી છે, જેમ કે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, પછી વેબસાઇટ અને યુટ્યુબ ચેનલની લિંક આપેલી છે। અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી ફ્રીમાં મેળવવા માંગતા હો તો મિત્રો અહીંયા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે તેની સાથે જોઈન થઈ શકો છો। હવે વાત કરીએ અનુક્રમણિકાની। દિવસ મહિમાની વાત કરીએ તો 7 મેને બ્રો સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે। અને મણિપુરની વાત કરીએ તો મૈતેઈ દ્વારા અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગ અને બળવો કરવામાં આવ્યો છે અને બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે। આવી રીતે મિત્રો દિવસ મહિમાની વાત કરીએ તો 8 મેને વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે। હવે વાત કરીએ રશિયાએ વિશ્વનું સૌથી મોટું બોમ્બર T-160 તૈનાત કર્યું છે। તો મિત્રો આવી રીતે અહીંયા અનુક્રમણિકા આપેલી છે। અને ત્યારબાદ મિત્રો અહીંયા જે 7 મે 2023 સન્ડે એટલે કે રવિવાર વિશે કરંટ અફેરની વિગતવાર માહિતી આપેલી છે। વાત કરીએ દિવસ મહિમાની તો 7 મેને બ્રો સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે અને 7 મે 2023ના રોજ સીમા સંગઠન સડક સંગઠન એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બ્રો દ્વારા તેમના 64મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્રોની સ્થાપના 7 મે 1960ના રોજ થઈ હતી અને તે સંરક્ષણ મંત્રાલય હેઠળ મુખ્ય માર્ગ નિર્માણ સંસ્થા તરીકે કાર્ય કરે છે। અને તેની પ્રાથમિક ભૂમિકા ભારતના સરહદી વિસ્તારને રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે અને તેનું વડુ મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। આ ઉપરાંત તે સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂર્વીય અને પશ્ચિમી સરહદ વિસ્તારોની અંદર રોડ નિર્માણ અને જાળવણીનું કામ હાથ ધરે છે। તે અફઘાનિસ્તાન, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ જેવા મિત્ર દેશોની અંદર રસ્તાઓ બનાવીને પડોશી પ્રદેશોની અંદર ભારતના વ્યૂહાત્મક ઉદ્દેશોની અંદર યોગદાન આપે છે। મણિપુરની મૈતેઈ આ અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગ અને બળવો તો તાજેતરની અંદર ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન ઓફ મણિપુર ATSUM દ્વારા આયોજિત સામૂહિક રેલી હિંસક બન્યા બાદ મણિપુર સરકારે મોટાભાગના જિલ્લાઓની અંદર કર્ફ્યુ લાદ્યો હતો અને મિત્રો થોડા દિવસ બાદ મોબાઈલ ઇન્ટરનેટ પણ સ્થગિત કર્યું હતું। અને ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન ઓફ મણિપુર ATSUMએ રાજ્યની અનુસૂચિત જનજાતિ અને સૂચિની અંદર મૈતેઈ સમુદાયોનો સમાવેશ કરવાની માંગનો વિરોધ કરવા માટે એકતા માર્ચ શરૂ કરી હતી। મણિપુર હાઈકોર્ટ દ્વારા રાજ્યનો બિન આદિવાસી મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવા માટે 10 વર્ષ જૂની મલામણ સાથે આગળ વધવા આદેશ આપ્યા બાદ કૂચ હિંસક અથડામણની અંદર ફેરવાઈ ગઈ હતી। આગળ વાત કરીએ એસટીનો દરજ્જો આપવાની માંગ તો મણિપુરની અનુસૂચિત જનજાતિ ડિમાન્ડ કમિટી STDCMના નેતૃત્વની અંદર સમુદાય 2013ની એસટી દરજ્જાની માંગ કરી રહ્યો છે અને તેમની સંસ્કૃતિ, ભાષા અને ઓળખને જાળવવા માટે બંધારણીય સુરક્ષા આપવાનું કહી રહ્યા છે। હાઈકોર્ટ સમક્ષ તેમની અરજીની અંદર અરજદારોએ દલીલ કરી હતી કે મૈતેઈ વર્ષ 1949ની અંદર મણિપુરના ભારતની અંદર વિલીનીકરણ પહેલા એક આદિજાતિ તરીકે ઓળખાતા હતા અને પરંતુ ભારતની અંદર વિલીનીકરણ પછી તેમની ઓળખ ગુમાવી દીધી હતી। અનુસૂચિત જનજાતિની યાદીની અંદર બહાર રહેવાના પરિણામે મૈતેઈ સમુદાય કોઈ પણ ભારતીય રક્ષણ વિના આસિયાની અંદર ધકેલાઈ ગયો હોવાનું અનુભવે છે। તેમની વસ્તી જે વર્ષ 1951ની અંદર મણિપુરની કુલ વસ્તીના 59% હતી ને તે વર્ષ 2011ની અંદર વસ્તી ગણતરીના આંકડા મુજબ ઘટીને 44% થઈ ગઈ છે। મૈતેઈ સમુદાય માને છે કે તેમને વર્ષ એસટીનો દરજ્જો આપવા તેમની પૂર્વજોની જમીન, પરંપરા, સંસ્કૃતિ અને ભાષાનું જતન કરવામાં મદદ મળશે અને બહારના લોકોથી તેમનું સંરક્ષણ થશે। મૈતેઈ સમુદાય વસ્તી અને રાજકીય પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ પહેલેથી જ પ્રભુત્વ ધરાવે છે, કારણ કે મોટાભાગના વિધાનસભા મત વિસ્તારોની અંદર ખીણોમાં જે વસે છે। અનુસૂચિત જનજાતિ સમુદાયોને ડર છે કે મૈતેઈઓની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાથી તેઓ અનુસૂચિત જનજાતિ માટે નોકરીની તકો અને અન્ય સકારાત્મક પ્રવૃત્તિઓથી વંચિત રહેશે। આગળ વાત કરીએ ભાષા પહેલેથી જ ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ છે અને મૈતેઈ સમુદાયના અમુક વિભાગોને પહેલેથી જ અનુસૂચિત જાતિ અથવા અન્ય પછાત વર્ગો OBC હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને જે ચોક્કસ તકો સુધી પહોંચ પ્રદાન કરે છે। રાજ્ય સરકાર ઓગસ્ટ 2022થી ચેતવણી આપે છે કે ચુરાંદરપુર અને ખાપુમ સંરક્ષિત વન વિસ્તારના 38 ગામો ગેરકાયદેસર વસાહતો અને રહેવાસીઓ અતિક્રમણ કરનારા છે, જે અશાંતિનું બીજું કારણ છે।
ત્યારબાદ સરકારે નિકાલ હકાલપટ્ટી અભિયાન શરૂ કર્યું હતું, જે અથડામણની અંદર પરિણમ્યું હતું. ઓકી જૂથોએ દાવો કર્યો છે કે સર્વેક્ષણો અને હકાલપટ્ટી અનુચ્છેદ 371C નું ઉલ્લંઘન કરે છે, જે મણિપુરના આદિવાસી પ્રભાવિત પહાડી વિસ્તારોને પહેલી હકાલપટ્ટી વ્યવસ્થિત સ્વાયત્તતા આપે છે. આગળ વાત કરીએ, કુકી એક વંશીય જૂથ છે, જેમાં મણિપુર, મિઝોરમ અને આસામના ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર વસતી કેટલીક જાતિઓનો સમાવેશ થાય છે. મૈતી એ પણ મણિપુરની અંદર સૌથી મોટો સમુદાય છે. 34 માન્યતા પ્રાપ્ત જાતિઓ છે અને મુખ્યત્વે અહીં કુકી જનજાતિ અને અહીં તેમની બીજી એક પ્રજાતિ વિસ્તૃત અહીંયા વસવાટ કરે છે. વાત કરીએ મૈતી સમુદાય વિશે, તો મૈતી લોકો અને મણિપુરી લોકો પણ કહેવામાં આવે છે, અને મૈતી મણિપુરીનો પ્રભાવી સમુદાય છે, જે મુખ્યત્વે ઇમ્ફાલના મેદાનની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તેઓ આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યની અંદર પણ જોવા મળે છે. ત્યાંથી કેટલાક મ્યાનમાર અને બાંગ્લાદેશની અંદર પણ રહે છે, અને તેમના મોટાભાગના હિન્દુઓ છે, જે લગભગ 8% મુસ્લિમ છે. તેમની પ્રાથમિક ભાષા મૈત્રી છે અને મણિપુર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મણિપુરની એકમાત્ર સત્તાવાર ભાષા છે. આગળ વાત કરીએ, મૈતી લોકો ગોત્રોની અંદર વિભાજિત છે અને સમાન ગોત્રના સભ્યો આંતરવિવાહ કરતા નથી. નોંધનીય છે કે 1992ની અંદર ભારતીય બંધારણની 8મી અનુસૂચિની અંદર મણિપુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ, બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે, અને બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનો 6 મે 2023ના રોજ મહારાજા કિંગ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ રાજ્યાભિષેક સમારોહની અંદર વિશ્વભરમાં 2000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે મિત્રો આગળ વાત કરીએ, સત્તાવાર રીતે તેમનો રાજ્યાભિષેક કરતા કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ તમામ રીતિ રિવાજો અનુસાર કિંગ ચાર્લ્સની તાજપોશી કરી તેમને મુગટ પહેરાવ્યો હતો, અને આ મુગટ ઇંગ્લેન્ડના મહારાજાની શક્તિનું પ્રતીક છે. અને તાજપોશીની સાથે કિંગ ચાર્લ્સ બ્રિટનના સિંહાસન પર બેસનાર સૌથી વૃદ્ધ બ્રિટિશ સમ્રાટ બની ગયા છે. વાત કરીએ, કિંગ ચાર્લ્સે રાજ્યાભિષેક દરમિયાન સેન્ટ એડવર્ડ્સ ક્રાઉન પહેર્યો હતો, અને ત્યારબાદ તેમની મહારાણી કેમિલાને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. જોકે મુગટની અંદર કોહિનૂર હીરો ન હતો, અને નોંધનીય છે કે સપ્ટેમ્બર 2022ની અંદર રાણી એલિઝાબેથ II મૃત્યુ બાદ શાસન તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ઓફ વેલ્સને સોંપવામાં આવ્યું હતું, જેને હવેથી કિંગ ચાર્લ્સ III તરીકે ઓળખવામાં આવે છે. અને વેસ્ટમિન્સ્ટર એબીની વાત કરવામાં આવે તો વિલિયમ ધ કોન્કરેરર ઇંગ્લેન્ડ પર વિજય મેળવ્યો ત્યારથી 1066થી વેસ્ટમિન્સ્ટર એબી બ્રિટિશ રાજ્યોના રાજ્યાભિષેક સમારોહનું સ્થળ છે. આગળ વાત કરીએ, આ કેથેડ્રલની અંદર ઘણા બધા રાજ્યાભિષેક અને શાહી લગ્ન થયા છે. આગળ વાત કરીએ સેન્ટ એડવર્ડનો તાજ, તો બ્રિટિશ રાજવી પરિવાર પાસે ઘણા બધા મુગટ છે, અને રાજા ચાર્લ્સ IIIએ તેમના રાજ્યાભિષેક દરમિયાન સેન્ટ એડવર્ડ્સ ક્રાઉન પહોંચ્યો હતો, અને સેન્ટ એડવર્ડ્સ ક્રાઉન બ્રિટિશ શાહી તાજની અંદર સૌથી જૂનો છે, અને તે ક્રાઉન જ્વેલ્સ સંગ્રહનો એક ભાગ છે. આગળ વાત કરીએ, કિંગ ચાર્લ્સ II એ તાજ પહેરનારા પ્રથમ રાજા હતા, અને તે 1661ની અંદર બનાવવામાં આવ્યો હતો, અને તાજ સંપૂર્ણપણે સોનાનો બનેલો છે, અને તે માણેક અને નીલમથી શણગારવામાં આવ્યો છે. તેનું વજન લગભગ 2 કિલોગ્રામ અને તેની કિંમત $40 મિલિયન હોવાનો અંદાજ છે. અને તાજનું નામ સેન્ટ એડવર્ડ પરથી પડ્યું છે, અને ઇંગ્લેન્ડના છેલ્લા એંગ્લો સેક્સન રાજા હતા, અને 1042થી 1066ની અંદર તેમના મૃત્યુ સુધી શાસન કર્યું હતું. આગળ વાત કરીએ, સુશ્રી કેમિલાએ રાજ્યાભિષેક દરમિયાન કિંગ જોર્જ Vની પત્ની ક્વીન મેરીના 1911ના રાજ્યાભિષેક સમારોહ માટે બનાવવામાં આવેલ મુગટ પહેર્યો હતો, અને 1700 પછી પ્રથમ વખત મહારાણીના તાજનો રાજ્યાભિષેક વખતે ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને ઓપરેશન ગોલ્ડ ઓબ એ રાજા ચાર્લ્સ IIIના રાજ્યાભિષેક સમારોહનું ગુપ્ત નામ છે. આગળ વાત કરીએ, એક જાણકારી મુજબ બ્રિટનના સૌથી મોટા પાદરીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના રાજા પ્રતિનિષ્ઠાના શપથ લેશે, અને લોકોએ મુજબના શપથ લેશે કે હું શપથ લઉં છું કે હું તમારા અને તમારા ઉત્તરાધિકારીઓ પ્રતિ કાયદાની સાથે સાથે નિષ્ઠા નિભાવીશ, અને ભગવાન મને તેમાં મદદ કરશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આ રાજ્યાભિષેક સમારોહની અંદર હાજરી આપી હતી, અને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના એક નાનકડા ગામની અંદર મહિલા ફેશન ડિઝાઇનરે બ્રિટિશ મહારાણી કેમિલા માટે એક પોશાક અને કિંગ ચાર્લ્સ તૃતીય માટે એક બ્રોચ ડિઝાઇન કર્યું હતું. શાહી પરિવારે પણ તેમને મળતો પત્ર પાઠવીને રાજ્યાભિષેક સમારંભની અંદર ભાગ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. અને પ્રિયંકા મલિક હુગલી જિલ્લાના
બાદીનન ગામની અંદર રહેવાસી હતા. એએનઆઈ અનુસાર બ્રિટિશ કોન્સ્યુલેટ અને બ્રિટિશ એમ્બેસીએ ડબ્બાવાલાઓને ખાસ આમંત્રણ આપ્યું હતું અને મુંબઈના જાણીતા ડબ્બાવાલાઓએ બ્રિટનના નવા રાજાની ઉજવણી માટે વારાકારી શાલ અને પુનેરી પગડી એટલે કે પૂર્ણની અંદર બનેલી પાઘડી પણ ખરીદી હતી. આગળ વાત કરીએ કિંગ ચાર્લ્સની, તો કિંગ ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર 1948ના રોજ લંડનના બકિંગહામ પેલેસ ખાતે થયો હતો. તેઓ બ્રિટિશ ક્વીન એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપના પુત્ર છે અને તેઓ પ્રિન્સ ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ અથવા પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ તરીકે ઓળખાય છે. 20 વર્ષની વયે તેમને પ્રિન્સ ઓફ વેલ્સનું નામ આપવામાં આવ્યું હતું અને વર્ષ 2022ની અંદર રાણી એલિઝાબેથ II ના મૃત્યુ બાદ શાસન પ્રિન્સ ઓફ વેલ્સને ચાર્લ્સને સોંપવામાં આવ્યું હતું. ત્યારથી તેમને કિંગ ચાર્લ્સ III તરીકે સંબોધવામાં આવે છે. તેઓ સૌથી વધુ લાંબા સમય સુધી સેવા આપનાર વારસદાર પણ છે અને કિંગ ચાર્લ્સ III બ્રિટનના ઇતિહાસની અંદર 40મા રાજા બન્યા છે. તેઓ બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બાર્બાડોસા, બહામા, કેનેડા, પાપુઆ ગિની, સોલોમન આઇલેન્ડ, તુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, બેલીઝ, બાર્બુડા અને સેન્ટ ક્રિસ્ટના રાજા બન્યા છે. આ ઉપરાંત કોમનવેલ્થ રાષ્ટ્રો અને પ્રદેશોના વડા પણ બન્યા હતા અને બ્રિટનની અંદર સમ્રાટની પત્ની અથવા મહારાણીને પતિને કોન્સર્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોન્સર્ટ એક પદવી છે જે માન અને સન્માન આપે છે પરંતુ કોઈ બંધારણીય ભૂમિકા નથી. બ્રિટિશ રાજાશાહી બંધારણીય રાજાશાહી તરીકે ઓળખાય છે અને બંધારણીય રાજાશાહીની વાત કરવામાં આવે તો બંધારણીય રાજાશાહી એ સરકારની એક પ્રણાલી છે જેમાં રાજા બંધારણીય રીતે સંગઠિત સરકાર સાથે સત્તા વહેંચે છે. સમ્રાટ રાજ્યના વાસ્તવિક વડા અથવા સંપૂર્ણ ઔપચારિક શાસક હોઈ શકે છે અને બંધારણ સરકારની બાકી રહેલી સત્તા વિધાનસભા અને ન્યાયતંત્રને ફાળવે છે અને વિક્સ હેઠળ બ્રિટન બંધારણીય રાજાશાહી બન્યું છે. હવે વાત કરીએ બ્રિટિશ રાજાશાહીની ભૂમિકાઓ અને સત્તાઓ વિશે, તો બ્રિટિશ રાજાશાહી એ બંધારણીય રાજાશાહી છે કારણ કે રાજ્યના સાર્વભૌમો વડા હોવાના કારણે કાયદાઓ બનાવવા અને પસાર કરવાની ક્ષમતા ચૂંટાયેલી સંસદ પાસે રહે છે. બ્રિટિશ સમ્રાટ શાસક છે પરંતુ તે ખરેખર શાસન કરતા નથી. આધુનિક બ્રિટનની અંદર રાજ્યની સત્તાઓ અથવા ભૂમિકાઓ મોટે ભાગે ઔપચારિક છે અને સમ્રાટે રાજકીય બાબતોના સંબંધની અંદર સતત રીતે તટસ્થ રહેવું પડે છે. અન્ય બંધારણીય રાજાશાહી ધરાવતા દેશોની અંદર બેલ્જિયમ, કંબોડિયા, જોર્ડન, નેધરલેન્ડ, નોર્વે, સ્પેન, સ્વીડન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ ભૂમિકાઓ અને શક્તિની, તો વડાપ્રધાન અને સરકારની નિમણૂક, તો સમ્રાટ વડાપ્રધાનની નિમણૂક કરે છે જેને સંસદ સભ્યોના બહુમતનું સમર્થન પ્રાપ્ત છે અને એકવાર પાર્ટીના તેના નેતા સામાન્ય ચૂંટણી જીતી જાય તો રાજ્યના વડા તરીકે તેને સરકાર બનાવવા માટે બકિંગહામ પેલેસની અંદર આમંત્રણ આપે છે. જો કે રાજા પાસે હવે વડાપ્રધાનની નિમણૂક અથવા બરતરફ કરવાની વિવેકાધીન સત્તા નથી. આગળ વાત કરીએ સંસદનું ઉદ્ઘાટન, તો સમ્રાટ સંસદીય વર્ષનો પ્રારંભ રાજ્યના ઉદ્ઘાટન સમારોહ સાથે કરે છે અને તે દરમિયાન તેઓ હાઉસ ઓફ લોર્ડ્સની અંદર એક્ઝિક્યુટિવ આયોજિત નીતિઓ અને પ્રાથમિકતાઓ વિશે ભાષણ આપે છે. આગળ વાત કરીએ કાયદાની મંજૂરી, તો હાઉસ ઓફ લોર્ડ્સ એન્ડ કોમન્સ પસાર થયેલા બિલોને સાર્વભૌમશાહી સંમતિ આપે છે પરંતુ હવે તે અનિવાર્યપણે રબર સ્ટેમ્પિંગ પ્રથા છે કારણ કે તે છેલ્લી વખત એક બિલને વર્ષ 1907ની અંદર રાણી એની દ્વારા શાહી સંમતિ નકારી દીધી હતી. આગળ વાત કરીએ કોમનવેલ્થ દેશો વિશે, તો સમ્રાટ ક્વીન કિંગ કોમનવેલ્થ ઓફ નેશનના વડા પણ છે અને કોમનવેલ્થ દેશો એ બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો પણ છે. આગળ વાત કરીએ 2.4 અબજની વસ્તી સાથે 56 સ્વતંત્ર રાષ્ટ્રનો સમાવેશ થાય છે. બ્રિટનનું રાષ્ટ્રગાન હવે ગોડ સેવ ધ ક્વીન અને ગોડ ધ સેવ ધ કિંગ બદલવામાં આવશે. બ્રિટિશ પાસપોર્ટના અંદરના કવર પર લખેલા શબ્દો પણ અપડેટ થશે કારણ કે આ પાસપોર્ટ ક્રાઉનના નામે જારી થાય છે અને બ્રિટિશ પાસપોર્ટ પર લખેલું હોય છે કે બ્રિટનના મહારાણી તરફથી સેક્રેટરી ઓફ સ્ટેટ તમને અનુરોધ કરે છે કે પાસપોર્ટ ધારકોને કોઈ પણ અવરોધ કે મુશ્કેલી વિના પસાર થવા દો અને તેને એ પ્રકારની તમામ સહાય અને સુરક્ષા પ્રદાન કરો જે જરૂરી છે. આગળ વાત કરીએ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડના પાસપોર્ટની અંદર એવું પણ લખવામાં આવેલું છે કે વિવિધ સમારંભો પણ શબ્દોના સંબોધીને ધ ક્વીન અને ધ કિંગ પણ થઈ શકે છે.
આ વાત કરીએ સન્ડે ક્વેશ્ચનની, તો 7 મે 2023ના રોજ સીમા સડક સંગઠન એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બ્રોના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો બી 64માં. ભારતની અંદર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બ્રોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો બી 7 મે 1960. તાજેતરની અંદર મૈત્રી સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગ ચર્ચામાં હતી અને તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો એ મણિપુર. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ મૈત્રી સમુદાય વિશે નીચે આપેલા વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો એ ફક્ત 1 અને 2. તાજેતરની અંદર બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો એ વેસ્ટમિન્સ્ટર એબી. નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો બી 1 અને 2 બંને. કિંગ ચાર્લ્સ III એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપના પુત્ર છે. આગળ વાત કરીએ, બ્રિટનના સમ્રાટની પત્ની અથવા મહારાણીના પત્નીને કોન્સર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બી 1 અને 2 બંને સાચા છે. આગળ વાત કરીએ દિવસ મહિમાની, તો 8 મેને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બીજું વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વાત કરીએ વિશ્વ રેડક્રોસ દિવસની, તો સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિશ્વ રેડક્રોસ દિવસને ક્રિસેન્ટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ રેડ ક્રોસ અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસની સ્થાપના અને સ્થાપક જીન હેનરી ડ્યુનાન્ટની જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે અને 8 મે 1948ના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી માટેનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. આથી પ્રથમ દિવસ વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી વર્ષ 1948માં કરવામાં આવી હતી અને આ દિવસ સામાન્ય જનતાને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં કાર્યમાં રોકાયેલ વિશ્વની મહત્વપૂર્ણ એજન્સી રેડક્રોસ અને સમાજની અંદર તેના યોગદાનની જાણવાની તક પૂરી પાડે છે. આગળ વાત કરીએ, જીન હેનરી ડ્યુનાન્ટનો જન્મ 8 મે 1948ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થયો હતો. વર્ષ 1901ની અંદર તેમને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આગળ વાત કરીએ, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ ICRCની સ્થાપના શ્રી જીન હેનરી ડ્યુનાન્ટ દ્વારા વર્ષ 1830ની અંદર કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. આ વાત કરીએ, ભારતીય રેડ ક્રોસ સોસાયટીની રચના ભારતની અંદર વર્ષ 1920ની અંદર કરવામાં આવી હતી. હવે મિત્રો વાત કરીએ વિશ્વ થેલેસેમિયા દિવસની, તો સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા જેવી ગંભીર આનુવંશિક વિકૃતિઓ અને તેનાથી પીડિત દર્દીઓના સંઘર્ષ વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત દિવસે પીડિતાઓના જીવનને સુધારવા માટે સમર્પિત ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ અને રોગને નાબૂદ કરવા માટે કામ કરીને રહેલા વૈજ્ઞાનિકોનું પણ સન્માન કરવાનું છે. આગળ વાત કરીએ થેલેસેમિયા શું છે, તો મિત્રો થેલેસેમિયા એક આનુવંશિક રક્ત વિકાર છે, એટલે કે મિત્રો એક બીમારી છે અને તે મિત્રો વારસાગત રોગ છે. તે મિત્રો સતત લોહીના વિકારને લીધે દર્દીની લાલ રક્ત કોશિકાઓ RBCના પૂરતા પ્રમાણની અંદર હિમોગ્લોબિન ઉત્પન્ન કરતી નથી અને તે એનેમિયા તરફ દોરી શકે છે અને દર્દીઓને જીવિત રહેવા માટે દર 2 થી 3 અઠવાડિયામાં બ્લડ ચડાવવાની જરૂર પડે છે અને રોગની તીવ્રતા જનીનો અને તેમની ક્રિયા પ્રતિક્રિયાઓને સામેલ પરિવર્તનો પર આધારિત છે. અને થેલેસેમિયા મિત્રો 2 પ્રકારના છે, જેમ કે આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. રશિયાએ વિશ્વનું સૌથી મોટું બોમ્બર TU-160 એનાયત કર્યું હતું ને તાજેતરની અંદર રશિયાનું વિશ્વનું સૌથી મોટું બોમ્બર TU-160 એનાયત કર્યું છે. અને મિત્રો નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન બોમ્બર TU-160ને તૈનાત કરવામાં આવ્યું છે અને અગાઉ ભારતે પણ TU-160 બોમ્બર ખરીદવામાં રસ દાખવ્યો હતો. TU-160 બોમ્બર શું છે, તો મિત્રો TU-160 બોમ્બર એ નાટો દેશમાં બ્લેક જેક એટલે કે તરીકે ઓળખવામાં આવે છે અને TU-160 1980ના દાયકાની અંદર રશિયાના ટોપોલેવ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત સુપરસોનિક વેરિયેબલ સ્વીપ વિંગ વ્યૂહાત્મક બોમ્બર છે અને તે અત્યાર સુધીના સૌથી મોટા અને ભારે લશ્કરી વિમાનોમાંનું એક છે અને તેઓ પ્રભાવશાળી કદના કારણે વ્હાઇટ સ્વાન એટલે કે સફેદ હંસનું ઉપનામ ધરાવે છે. TU-160 બોમ્બરને આફ્ટર બર્નર સાથે 4 ટર્બોફોન એન્જિન તરીકે દ્વારા ચલાવવામાં આવે છે અને જેની રેન્જ 12,000 કિલોમીટરથી વધુની છે. વાત કરી ઇન ફ્લાઇટ રિફ્યુઅલિંગ સિસ્ટમથી સજ્જ છે અને જેનાથી લાંબા સમય સુધી હવામાં રહી શકે છે. આ બોમ્બર એરક્રાફ્ટ પરમાણુ પરંપરાગત વોરહેડ, ક્રૂઝ મિસાઇલ અને એન્ટીશિપ મિસાઇલ જેવા વિવિધ પ્રકારના હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. બોમ્બર જેના શસ્ત્રોને તેની આંતરિક અથવા બાહ્ય
તોરણની અંદર લઈ જઈ શકે છે અને જેમની મહત્તમ પેલોડ ક્ષમતા 40,000 કિલોગ્રામ સુધીની છે. આગળ વાત કરીએ TU-160 બોમ્બર અદ્યતન એવિયોનિક્સ સ્યુટથી સજ્જ છે, જેમાં ડિજિટલ ફ્લાય બાય વાયર કંટ્રોલ સિસ્ટમ, અદ્યતન કમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ અથવા અત્યાધુનિક લક્ષ્યીકરણ સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં પાયલટ, કો-પાયલટ, નેવિગેટર અને વેપન ઓફિસર સહિત 4 જણાનો ક્રૂ છે. આગળ વાત કરીએ રશિયન એરફોર્સ 1987 થી TU-160 બોમ્બર એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે અને બોમ્બરે તેની ક્ષમતાઓને વધારવા અને તેનું આયુષ્ય વધારવા માટે વર્ષોથી ઘણા અપગ્રેડ કર્યા છે. આગળ વાત કરીએ TU-160 એ તાજેતરની અંદર સમયની અંદર ખાસ કરીને સિરિયાની રશિયાની સૈન્ય કાર્યવાહીઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને ગયા વર્ષે ભારતીય એર માર્શલ શ્રી અનુપ શાહે વ્યૂહાત્મક દળોને મજબૂત બનાવવા માટે રશિયા પાસેથી ઓછામાં ઓછા 6 TU-160 બોમ્બર ખરીદવામાં ભારતની રુચિ જાહેર કરી છે. આગળ વાત કરીએ બોમ્બર્સ એ શું છે, તો TU-160 એ રશિયામાં બનાવેલ વ્યૂહાત્મક બોમ્બર છે, જેમાં વાસ્તવની અંદર બોમ્બર 2 પ્રકારના હોય છે. આગળ વાત કરીએ બોમ્બર્સ એ શું છે, તો TU-160 એ રશિયામાં બનાવેલ વ્યૂહાત્મક બોમ્બર છે, જે વાસ્તવની અંદર બોમ્બર 2 પ્રકારના હોય છે, જેમ કે સ્ટ્રેટેજિક અને ટેકનિકલ બોમ્બર. બોમ્બર ફાઇટર પ્લેન છે, જેમાં ઉપયોગ જમીન અને નૌકાદળના લક્ષ્યોનું નિશાન બનાવવા માટે અને હવાની સપાટી પર ફેંકવા માટે અને ક્રૂઝ મિસાઇલો છોડવા માટે થાય છે. આગળ વાત કરીએ ટેકનિકલ વિશે, તો ટેકનિકલ બોમ્બર્સનો ઉપયોગ સામાન્ય રીતે જ્યારે દુશ્મન દેશોને હરાવવા માટે થાય છે અને આ બોમ્બરનો ઉપયોગ યુદ્ધ દરમિયાન તેના ગ્રાઉન્ડ ફોર્સની તેની આસપાસના નજીકના લક્ષ્યોને નિશાન બનાવવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે. આગળ વાત કરીએ 1911 થી 1912ના ઇટાલિયન-તુર્કી યુદ્ધ દરમિયાન ટેકનિકલ એર ટુ ગ્રાઉન્ડ સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આગળ વાત કરીએ સ્ટ્રેટેજિક અથવા વ્યૂહાત્મક વિશે, તો અહીંયા તેના વિશેની ઘણી બધી માહિતી આપેલી છે અને આગળ વાત કરીએ INS મગર 36 વર્ષની સેવા બાદ નિવૃત્ત કરવામાં આવી છે. તાજેતરની અંદર ભારતીય નૌકાદળનું જહાજ INS મગરને 36 વર્ષની સેવા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું હતું અને INS મગર ભારતીય નૌકાદળના મગર વર્ગના ઉભયજીવી યુદ્ધ જહાજોની અંદર મુખ્ય જહાજ છે અને કોચીની અંદર નેવલ બેઝ ખાતે ડિકમિશનિંગ સમારોહ યોજાયો હતો, જ્યાં વાઇસ એડમિરલ MP હમ્પી હોલી અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સરગન નેવલ કમાન્ડે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આગળ વાત કરીએ INS મગર વિશે, તો INS મગરને 18 જુલાઈ 1987ના રોજ ગાર્ડન રીચ શિપયાર્ડ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, કોલકાતા ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું અને આ જહાજને 5500થી વધુ ગ્રોસ રજિસ્ટર્ડ ટનેજ GRT સાથે ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી જહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે. છેલ્લા 36 વર્ષોની અંદર નૌકાદળનું કઠોર વર્કહોર્સ સાબિત થયેલા આ જહાજે અસંખ્ય કામગીરી, અભ્યાસો અને માનવતાવાદી મિશનની અંદર ભાગ લીધો હતો અને INS મગર 1987ની અંદર ઓપરેશન પવન સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરીની અંદર સામેલ થયું હતું, જો તેણે લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ એગર LTTE સામે લડાઈના પ્રયાસની અંદર મદદ કરવા માટે શ્રીલંકાના દ્વીપકલ્પની અંદર સૈન્યના સૈનિકો અને ટેન્કોને ખસેડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 2004ની અંદર હિન્દ મહાસાગરના સુનામી દરમિયાન રાહત પ્રયત્નોમાં મદદ કરવામાં અને આપત્તિગ્રસ્ત આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી 1300થી વધુ લોકોને બહાર કાઢવાની ભૂમિકાની અંદર મહત્વની ભૂમિકા ભજવી હતી. કોવિડ-19 મહામારી દરમિયાન INS મગરને ઓપરેશન સમુદ્ર સેતુના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય નાગરિકોને બહાર કાઢવા મૈત્રીપૂર્ણ વિદેશી દેશોની અંદર તબીબી રાહત પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે જોઈએ બિનચેપી રોગો માટેના સરકારી કાર્યક્રમોનું નવું નામ. તાજેતરની અંદર નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક NPCDS નું નામ બદલીને નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કમ્યુનિકેશન ડિસીઝ તરીકે કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે ઘણા નવા રોગો સામે અને
રોગ જૂથના ઉદ્ભવ અને નવી આરોગ્ય પહેલના પ્રતિભાવની અંદર બિનસંચારી રોગો NCD નો સામનો કરવા માટે તેમના પ્રોગ્રામની અંદર વિસ્તૃત અને પુનઃ બ્રાન્ડ કરવાનું નક્કી કર્યું છે. એટલે કે નામની અંદર આ ફેરફાર તમામ પ્રકારના બિનચેપી રોગોનો સમાવેશ કરવા માટે કરવામાં આવ્યો છે અને કોમ્પ્રિહેન્સિવ પ્રાઇમરી હેલ્થ કેર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે CPHC NCDIT નામની એપ્લિકેશન અથવા સોફ્ટવેરનું નામ નેશનલ NCD પોર્ટલ રાખવામાં આવશે. આગળ વાત કરીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 3 મે 2023ના રોજ રાજ્યને પત્ર દ્વારા આ નિર્ણયની જાણ કરી હતી અને તેમણે ફેરફારોનું પાલન કરવા કહ્યું હતું. ટાઈમ શું થયો? પૂરા આગળ વાત કરીએ NPCDCS NCD શું છે? તો મિત્રો તે 2010ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને માનવ સંસાધન વિકાસ, આરોગ્ય પ્રમોશન, પ્રારંભિક નિદાન અને સંચાલન અને રેફરલ પર ધ્યાન કેન્દ્રિત કરીને શરૂ કરવામાં આવ્યું હતું. અને મિત્રો આ પ્રોગ્રામ મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય, રાજ્યો અને જિલ્લા સ્તરે NCD સેલની સ્થાપના કરવામાં આવી રહી છે. અને NCD ક્લિનિક્સ જિલ્લા અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો CHC સ્તરે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અને વહેલા નિદાન, સારવાર અને ફોલોઅપ માટેની સેવાઓ પૂરી પાડી શકાય છે. આ કાર્યક્રમ અન્ય સ્વાસ્થ્ય પહેલ જેમ કે આયુષ્યમાન ભારત અને સ્વાસ્થ્ય મિશન માટે સંકલિત છે. અને તે બિનચેપી રોગો અને ક્રોનિક રોગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ચેપી એજન્ટો દ્વારા થતા નથી અને તે વ્યક્તિની અંદર સંક્રમિત થતા નથી. અને NCD એ લાંબા સમય સુધી ચાલી શકે છે અને ધીમે ધીમે તે પ્રગતિ કરતા હોય છે અને સામાન્ય રીતે તે લક્ષણો પ્રગટ થવામાં વર્ષો લાગે છે. આગળ વાત કરીએ આરબ લીગ વિશે. તો મિત્રો આરબ લીગ છે તેનો મેપ અહીં આપેલો છે અને તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો તાજેતરની અંદર આરબ લીગે 1 દાયકાથી વધુ સમયના સસ્પેન્શન પછી સિરિયાને સંગઠનની અંદર આગળ વાત કરીએ 2011ની અંદર રાષ્ટ્રપતિ બશર અલ અસદના લોકશાહી તરફ વિરોધ પર ક્રૂર ક્રેકડાઉનના પગલે સિરિયાના આરબ લીગની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું ને જેના કારણે મિત્રો મોટા પાયે ખાલી જગ્યા વગેરે ઢેરનું પોષણ આરબ લીગે સિરિયા પર લશ્કરી દળોને પાછા ખેંચવા, રાષ્ટ્રીય કેદીઓને મુક્ત કરવા અને વિપક્ષી પક્ષો સાથે સંવાદ શરૂ કરવા માટે શાંતિ યોજનાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો.